તો હેલો ગાઈસ, આપણે નવો વ્લોગ લઈને આવી ગયા છીએ। તો હું તમને ઘરની બહાર નીકળીને કહું કે સીધ જવાનું છે આપણે। તો મિત્રો આપણે હે ને માધુપુરના મેળામાં જવાનું છે। આજે મેળાનો છેલ્લો દિવસ છે ને અમે છેલ્લા દિવસે જવાનું નક્કી કર્યું હતું, તો આપણે આજે નીકળી ગયા। ને મારો માધુપુરના મેળામાં જવાનો તો પહેલો અનુભવ છે, કેમ કે હું તો પહેલી વાર જઈ રહી છું, એટલે મારા મનમાં તો ઉત્સાહ પણ છે, કેમ કે પહેલી વાર જઈ રહી છીએ કે મેળો કેવો। તો હું, દીદી, પપ્પા, ભાઈ અમે ચારેય નીકળી ગયા મેળામાં જવા માટે। બહાર નીકળી ગયા તો રિક્ષા આપણા ઘરની હતી, એટલે અમે ગમે ત્યારે પાછા આવીએ એનો વાંધો પણ નથી। એટલે પછી રાતના મોડું થઈ જાય તો આપણે વાતું કરતાં કરતાં હાઈવે પર પહોંચી ગયા છે ને અમે 5:30 વાગે તો બહાર નીકળ્યા છે ઘરની બહાર। ઘરે ક્યારે પહોંચીએ જોઈએ, કેમ કે હે ને મારો ભાઈ છે ને એ સ્કૂલે ગયો હતો, અને હવે ભાઈ સ્કૂલેથી આવ્યા પછી અમે એને તેડીને જવાનું નક્કી કર્યું હતું, એટલે બધા હારે જ। અને હું તો બોર્ડ એક્ઝામ દઈને નવરી થઈ ગઈ છે, એટલે મારે તો વેકેશન પડી ગયું છે, એટલે આપણે તો નવરા જ છે। ભાઈને હજી વેકેશન પડ્યું નથી, કેમ કે એની હજી એક્ઝામ હાલે છે, એની એક્ઝામ પતશે એટલે એને પણ વેકેશન હમણાં થોડાક દિવસમાં પડી જ જાય છે, એની ચાલુ જ છે। તો મિત્રો આપણે વાતો કરતાં કરતાં મોકર પૂગી ગયા છે, અને મોકર હવે અહીંથી હમણાં બોર્ડ દેખાશે એટલે તમને પણ દેખાડું। મોકર આગળ આવી ગયા છે, તો મોકરની મિત્રો હજી તો આપણે હાઈવે ઉપર જ છે। હાઈવેથી કેટલાક દૂર છે માધુપુર, હમણાં જોઈને આપણે ગેટ આવી ગયો છે માધુપુરનું। અહીંથી ડેકોરેશન કરતું દેખાવા માંડ્યું છે। થોડાક આગળ જતા જ આવી ગયા હમણાં ટોલગેટ અહીંથી થોડુંક જ દૂર છે, આપણે ટોલગેટ પહોંચી ગયા છીએ। ટોલગેટમાંથી નીકળી ગયા છે, હમણાં જ માધુપુરનો દરિયો દેખાય તો આ માધુપુરનો દરિયો પણ આવી ગયો હવે છે। ફોનમાં તો ઓછો દેખાય તો પણ દેખાડો છે, જેવું દેખાય તો માધુપુરથી હવે થોડુંક જ દૂર છે, દરિયો દેખાવા માંડ્યો, એટલે હમણાં થોડાક વારમાં માધુપુર પણ આવી જશે। અહીંયા પહોંચ્યા તો 6 તો વાગી ગયા છે, હવે આપણે માધુપુર ક્યારે પહોંચીએ જોઈએ। પહોંચતા પહોંચતા અંધારું થઈ જશે મને લાગે। વાંધો નહીં, આપણે રિક્ષા તો ઘરની જ છે, એટલે ગમે ત્યારે ઘર આવીએ એનો વાંધો પણ નથી। તો સાંજ પડી ગઈ છે અને ડેકોરેશન પર દેખાવા માંડ્યું છે। અહીંથી આગળ જતા હવે જો મેળો પણ આવી ગયો છે। મેળો દેખાવામાં તો સરસ લાગે છે, અંદરથી કેવો હોય ચાલો જોઈએ આપણે જઈને। અત્યારે તો પહેલાં પાર્કિંગ ગોતવાનું છે, તો આપણે જેમ બને એમ નજીક જ રાખવાની છે, કેમ કે આ લઈને થાકી ગયા છે તો પછી જવું હેલું પડે ને ચાલવું બહુ ઓછું પડે, તેથી આપણે જેમ બને એમ નજીક રાખવાનો પ્રયત્ન કરવું। અને મિત્રો ગૌ સેવા માટે આ લોકો પૈસા જમા કરે છે, જેથી ગાયનું ભરણ પોષણ થઈ શકે। તો મિત્રો હવે માધુપુરનો અહીંથી બોર્ડ પણ આવી ગયો છે, અને હવે મેળો પણ નજીકથી દેખાવા લાગ્યો છે। હવે માધુપુરમાં એન્ટર થશે એટલે એના લાઇટ, બોર્ડ વગેરેનું ડેકોરેશન દેખાવા માંડ્યું છે। તો મિત્રો પહેલાં રિક્ષા પાર્કિંગ કરવાની નજીક જગા ગોતી પછી મેળામાં નીકળીએ। હજી તો ટ્રાફિક પણ છે, તેથી પાર્કિંગ ગોતવું પડશે। અને અહીં જો પોરબંદરની જેમ જ અહીંયા મેળામાં ગ્રાઉન્ડમાં રામદેવ પીરનું મંદિર પણ છે, જો હમણાં તમને દેખાણું આવશે એટલે રસ્તામાં હમણાં થોડુંક આગળ જતાં જ રામદેવ પીરનું મંદિર આવશે। આપણે પોરબંદરની જેમ અહીંયા પણ એના જેવું જ છે મેળો, અમુક જગ્યાએ જ અલગ છે, બાકી આમ લાગે તો પોરબંદર જેવું જ છે। અહીંયા મજા પણ આવે છે, અહીંથી ચકડોળ, હોડીને એવું બધું દેખાવા જ માંડ્યું છે। રાઈડું કેટલી છે, એક ચકડોળ છે, અહીં પોરબંદરમાં વધારે હોય, અહીંયા એક જ છે, એટલું અલગ છે ખાલી। તો મિત્રો રામદેવ પીરનું મંદિર પણ નજીક આવી ગયું છે, જો અહીંથી હમણાં ઝૂમ કરીને દેખાણું તો જો આ મિત્રો રામદેવ પીરનું મંદિર છે। અહીંયા લાઇટિંગ ડેકોરેશન કેવું સરસ કરેલ છે, મંદિરનું ડેકોરેશન સરસ કર્યું છે। ફોનમાં લાઇટ વધારે દેખાતી હશે, પણ આમ ડેકોરેશન સરસ દેખાયેલું છે। તો મિત્રો અમે અહીં એક ભાઈને પૂછ્યું હતું, તો એને પાર્કિંગ માટેની એક જગ્યા સજેસ્ટ કરી છે, તો આપણે ત્યાં જ રિક્ષા પાર્કિંગ કરવા જઈ રહ્યા છીએ। તો ત્યાં પાર્કિંગ કરીને આપણે મેળા તરફ જઈશું। તો આપણે રિક્ષા પાર્કિંગ કરી દીધી છે ને મેળા તરફ પ્રસ્થાન કરી ચૂક્યા છીએ। તો મેળામાં અંદર ગળી ગયા છીએ, અહીં ગીર્દી પણ બહુ હતી, એટલે બધા હાથ પકડીને ચાલી રહ્યા છે, કેમ કે અહીંથી ખોવાઈ જાય તો પછી માધુપુરથી પોરબંદર જવું તો ના પડે, અહીંથી આપણે પોરબંદરમાં અહીં તો ઘરે પૂગી જઈ શકીએ। હાથ પકડી લીધો એટલે ગળું ન પડે, અહીંથી ટ્રાફિક વધી ગઈ છે। તો પપ્પાનો ફોન આવ્યો હતો, ઓલી બાજુ ગયો તો અમે ઘડીક ઊભી ગયા છીએ રેસ્ટ કરવા માટે, પછી અંદર મેળામાં જઈએ આપણે। તો હું થોડોક મારો સીન લઈ લઉં, કેમ કે હું તો કેમેરામેન છું, એટલે મારો સીન તો આવી શકશે નહીં। તો અહીંથી જ રાઇડ્સ દેખાવા મળી છે। અમે પહેલાં રાઇડવાળા મેળામાં જઈએ છીએ, પછી હસ્તકલા મેળામાં જઈશું। આપણે ગેટમાં એન્ટર કરી ચૂક્યા છીએ। અંદર બેસતા જ ભાઈની ફરમાઈશ ચાલુ થઈ ગઈ કે મારે ડ્રેગનમાં બેસવું છે, એ રાઈડમાં બેઠા, એ એકલા તો બેસી ના શકે, એટલે એની સાથે મને પણ હું પણ બેઠી એના ભેગી। તો ભાઈ તો એની મોજમાં જ હોય, બાકી જો એ લોલીપોપ ખાતા રાઈડની મોજ મળી રહી છે, બીતા પણ નથી, સારું કહેવાય છે। બાકી બીએ તો રાઈડે અમારે બંધ કરવી પડે એમ છે, સારું છે બેઠા છે સાનામાના। આપણા ભાઈને છે ને બધી રાઈડ કરતાં વધારે ડ્રેગનમાં બેસવું બહુ ગમે છે, કેમ કે એને એ રાઈડ વધારે ગમે છે। બાકી બધીમાં તો એ હોડીમાં જતા બીવે છે, પણ એને ડ્રેગન રાઈડ વધારે ગમે છે, એટલે આપણે એમાં બેઠા।
ડ્રેગન રાઈડમાં 3-4 ચક્કર તો લાગી ગયા છે. જોઈએ હવે કેટલા ચક્કર લાગે છે. 5 ચક્કર મને લાગે મારા ખ્યાલથી મરાવશે. આપણા ચોથો ચક્કર છે. તો હવે આપણો ચોથો ચક્કર પૂરો થાય પછી 5મો ચક્કર લાગશે. તો 5મા ચક્કરમાં ઊભી રાખી દે મને લાગે એવું છે. તો જોઈએ ચાલો શું કરે છે, ઊભી રાખે છે કે ચાલુ રાખે છે. તો ચાલો 5 ચક્કર જ હતા, મારો વિચાર સાચો હતો. તો આપણે હવે ઉતરી ગયા છીએ, રાઈડ પૂરી થઈ ગઈ. તો ભાઈ તો રાજી છે, એ ઉતરી ગયા. મોડ ભાગવા માંડ્યા છે, મારી પણ ભૂલા ન પડી જાય તો સારું. મેળામાં એને જ સાચવવાની વધારે ઉપાધિ છે. તો રાઈડ પૂરી થઈ ગઈ છે ને હવે આપણે ઉતરી ગયા છીએ નીચે પપ્પાને દીદી આવ્યા નથી એટલે એ ઊભા છે નીચે. એટલે આપણે ત્યાં જઈએ. એ બેને નહોતું બેસવું એટલે અમે બે બેસીને વહી આવ્યા છે. તો આપણે એની પાસે જઈએ અને હવે આપણે અહીંયા ફોટો પાડવા આવી ગયા છીએ. બધાય પાડતા હતા. તો આપણે જય માધવરાય જે લખ્યું છે ત્યાં ફોટા પાડીએ. એમાં લાઇટિંગ તો વધારે આવતી હોય. ફોનમાં મેં તમને કીધેલું જ છે, મારા ફોનમાં વધારે પ્રોબ્લેમ છે. જરાક આમ લાઇટ વધારે દેખાય છે, ક્લિયરિટી નથી આવતી મારા ફોનમાં આટલી બધી. તો પણ હું કરું છું કોશિશ જેમ બને એમ. તો આપણે ઉપર ચડી ગયા છે. હસ્તકલા મેળામાં જવાનું છે. અહીંથી પબ્લિક જો તમે કેટલું બધું આવેલું છે. મને તો મેળામાં બહુ જ મજા આવી. એમ થાય કે ફરી પાછા આપણે આવે એટલે જવાનું જ છે, નક્કી જ છે આપણું. હસ્તકલા મેળામાં આવતા જ આપણે પહેલાં મોરની હસ્તકલાની કારીગરી જોવા મળી ગઈ છે. અહીંયા ઘણા બધા સ્ટોર હતા. એમાં બધા લોકો નેપાળી ને ચીની ને અલગ અલગ કન્ટ્રીના અધર કન્ટ્રીના લોકો વેચતા હતા. અમને એ બધી જોવા ઊભી ગયા કે શું શું છે અહીંયા વસ્તુ આપણે ખરીદીએ, સારું લાગે તો. અહીંયા આપણે બધી જોવા ઊભી ગયા હતા. અહીં હાથથી બનાવેલ કપડાના ઊનના ફ્લાવર ને એવું બધું હતું. પછી બુટિયા ને એવું વગેરે વગેરે હતું. તો આપણે બીજા સ્ટોલ તરફ આમ નીકળીએ. આપણે સ્ટોલમાં જતા જાય અને તમને પણ દેખાડતા જાય. અહીંયા કપડાં છે, પછી અહીંયા રાધા કૃષ્ણ ને એવું બધું હતું. એ અમને દેખાવામાં સરસ લાગ્યું. તો મેં એનો વધારે સીન લીધો છે. કેવા સરસ છે. એના સિવાયની ઘણી પણ ડોલ હતી અહીંયા જે સરસ શણગારેલી હતી. અમે અહીંના દીદી સાથે ફોટા પણ પડાવ્યા કે દીદી પ્લીઝ એક ફોટો. તો એનો બાપનો ફોટા પડાવવા દીધા. તો આપણે પણ પોરબંદરની જેમ સ્ટોલું છે અને એમાં પણ રાધેશ્યામના ગોલા છે જે આપણે પોરબંદરમાં પણ મેળામાં આવતા હોય છે. તો મને પોરબંદરની યાદ આવી ગઈ જોઈને. તો હવે આપણે મેળાની બહાર નીકળી ગયા છીએ ખાઈ પીને. કેમ કે હવે અંધારું થવા લાગ્યું છે, પછી ઘરે મોડા પૂગશું જાઉં. મિત્રો આપણે રિક્ષા નજીક રાખી હતી એટલે આપણે વહેલા પૂગી ગયા. હવે આપણે રિક્ષા ચાલુ કરીને ઘર તરફ પ્રસ્થાન કરીએ. હજી અહીં માધુપુરમાં પોલીસની વ્યવસ્થા પણ સારી હતી, જેથી કરીને ટ્રાફિક ઓછું થાય. એ ટ્રાફિક સંભાળતા હતા કે જેથી આપણે હરખા નીકળી શકીએ. બાકી તો અહીં ટ્રાફિક એટલું હતું કે માણસ નીકળી પણ ન શકે. અહીં ગાડી એક એક ઊભી રાખીને આ સાઈડથી ને આ સાઈડથી ને અલગ અલગ રીતના એ ઊભી રાખીને ટ્રાફિક ઓછું કરતા હતા. તેથી સરસ થઈ ગયું. આપણે ટ્રાફિકમાંથી ફટાફટ નીકળી શકીએ. ટ્રાફિક પણ નીકળી શકે ને આપણે માણસો હાલવા ચાલવાવાળા હતા ને એ પણ નીકળી શકે. જેથી બે સાઈડથી ટ્રાફિક ઓછું રહી. તો આપણે મેળાને બાય બોલીને હવે ઘર તરફ નીકળી ગયા છીએ. તો હજી મેળો તો દેખાશે જ છેટ લગીને, કેમ કે લાંબો હતો. એને 3-4 તો ગેટ હતા પોરબંદરની જેમ. પોરબંદર હતું મને તો એમ જ લાગ્યું પોરબંદરના મેળામાં ફરીએ છે. થોડું ઘણું અલગ હતું, બાકી આમ તો પોરબંદર જેવો જ મને મેળો લાગ્યો. એટલે મજા તો આવી જ બહુ. હવે આપણે અહીંનો ટ્રાફિક તમે જોઈ જ શકો છો. હવે તમને ડેકોરેશન પણ હું દેખાડી શકી. પહેલાં આવવાને તો દેખાતું નહોતું, પણ હવે જો તમને અહીંથી દેખાશે કે આવી રીતના પોરબંદરમાં હતી એવી રીતના જ અહીંયા લાઇટિંગનું પણ ડેકોરેશન છે. આ થાંભલાથી ઓલા થાંભલા લગી લાઇટોનું ડેકોરેશન આવી રીતના કરેલ છે. અને જો ટ્રાફિક જો તમે હવે કેટલું છે. તો હવે આપણે મેળાની બહાર નીકળી ચૂક્યા છીએ. હવે ટ્રાફિક પણ થોડુંક ઓછું થઈ ગયું છે. આ સાઈડ વધારે છે, આ સાઈડ થોડુંક ઓછું થઈ ગયું છે. તેથી આપણે વધારે ફાસ્ટ થઈ શકીએ છીએ. તો આપણે હવે માધુપુરની પણ બહાર નીકળી ગયા છીએ. હાઈવે પણ આવી ગયો છે. આવતા અંધારું તો થઈ ગયું છે અને અમે અહીંથી નીકળ્યા હતા કેટલા 12 વાગી ગયા છે. તો ઘરે પૂગી તો 1-2 વાગી જ જશે, કેમ કે અહીંથી કલાકનો રસ્તો થાય છે પોરબંદર જવા માટે. તો આપણે રાત્રે ડેકોરેશન અહીંથી અમે મંદિર તરફ જવાનું છે. મંદિર છે મોરેન્દ્રનું, ત્યાં આપણે જઈશું. ત્યાં થોડુંક તરફ નીકળશું. એમાંથી બહાર નીકળી ચૂકીએ છીએ. હવે આપણે હમણાં આપણે રોડ પર આવી ગયા. અંધારું થઈ ગયું છે. આપણે રિક્ષામાં લાઈટ છે એટલે વધારે દેખાય છે, બાકી રોડ પર અંધારું છે. તો આપણે મંદિરે પણ આવી ગયા છીએ, જો મેં તમને કીધું હતું ત્યાં.
તો આપણે ફોટોગ્રાફર હાથે જ છે એટલે ફોટા પણ હાથે જ પાડવા પડશે. તો આપણે દર્શન કરીએ ને તમને પણ કરાવું. આ નવરાઈમાનું મંદિર છે. મિત્રો તમને નવરાઈમાનું મંદિર હું તમને ઝૂમ કરીને દેખાડું છું. અહીંયા આવા માતાજી છે એ ઝૂમ કરીને તમને દેખાતું હોય તો દર્શન કરી શકો છો તમે. તો આપણે પણ હવે દર્શન કરી લઈએ ને નીકળીએ, મોડું થઈ જશે બાકી. તો ચાલો હવે આપણે બહાર નીકળીએ. ચંપલ ને પહેરીને નીકળીએ હવે. હાલો એનો તો ભાઈ મોજ જ છે. આપણે બિલાએ પૂરી ગયા છીએ હાઈવેનાથી પસાર થઈને બિલાનો હમણાં ગેટ પણ દેખાશે થોડી દૂર જતા. તો આપણે રસ્તામાં અંધારું થઈ ગયું છે એટલે લાઇટ ઓછી દેખાશે. અહીંયા લાઇટ રસ્તામાં પણ ઓછી હતી એટલે. તો હાલો હવે બિલાનો ગેટ પણ આવી જશે હમણાં. આ બિલાનો ગેટ પણ આવી ગયો અહીંયા. આ છે બિલાનો ગેટ, અહીંથી એન્ટર થઈ છે. તે રાખી છે બહાર એટલે દરવાજો ખુલ્લો છે. બિલાનો થાંભીએથી નીકળી જશું. તો વાતો કરતાં કરતાં હવે આપણે છાયા ચોકીએ પૂગી ગયા છે. અને છાયા ચોકીમાં તો હજી વાહન ચાલુ જ છે. 2 વાગવા આવ્યા તો 2 વાગવામાં થોડીક જ વાર છે, 15 મિનિટની જ વાર છે. હમણાં 2 થયા છે. અત્યારે હમણાં ઘરે પૂગીએ તો 2 વાગી જાય, 15 મિનિટ થઈ જશે. છાયા ચોકીએ પૂગી ગયા છે આપણે. હમણાં ભરતી વિદ્યાલયથી વળી જશું. અમે ગીતું વગાડતા વગાડતા જ જઈ રહ્યા છે કેમ કે મોજ કરતું જ જવાનું. કેમ કે આ મોજ આ રાણાની રીતે તો રાતના 2 વાગવા આવ્યા છે તો અમે અત્યારે માહિયાનું સોંગ વગાડતા વગાડતા ઘર તરફ જઈ રહ્યા છે, મોજ મારતા મારતા. તેથી નીંદરમાં રસ્તામાં બાકી નીંદર આપણા ભરતી વિદ્યાલય પણ પહોંચી ગયા છે. તો અંદર વળી જાય ને હવે ઘર થોડુંક જ નજીક છે. આપણે હાવ મૂકી જ ગયા છે. છાયામાં રહીએ છીએ અમે પણ છાયામાં હાવ અંદર નથી રહેતા. અમે ઘરમાંથી થોડુંક જ દૂર છે. તો હવે આપણે પૂગવા જ આવે છે. ઘર હાવ નજીક જ છે. તો થોડીક વારમાં જ આપણે વાતો કરતાં કરતાં ઘર પર પહોંચી જશે ગીતું વગાડતા વગાડતા. તો ગીત તો આપણા ચાલુ જ રહેવાના છે કેમ કે મોજ કરતું જવાનું. મેળામાં મોજ કરીએ અને રિક્ષામાં પણ મોજ કરતું જવાનું. મોજે મોજ. તો ચાલો આપણે મોજ કરતાં કરતાં હવે ઘરે પૂગી ગયા છે. તો ઘરમાં ગરી જઈએ હવે. બૂટને બહાર ઉતારી ઘરમાં તો પહેરીને જવાય નહીં. તો ઘરમાં આપણા ભાઈએ તો વેરવિખે કરીને રાખાડે જ હોય. અહીંથી જે ચંપલોને બધું ઉડાડેલું છે ઘરનું. આપણે થાકીને આવ્યા છે એટલે તો હરખું આપણે તો હરખા મૂકી દઈએ. બૂટ તો ન મૂકે તો વાંધો નહીં. તો આપણા ભાઈએ તો બધી વસ્તુ કાઢવા માંડ્યા છે મેળામાંથી. જેટલું બધું ખોલવા માંડ્યા છે. મિત્રો 2 વાગી ગયા છે. હવે અહીંયા આપણે વ્લોગ પૂરો કરીએ છીએ. જય માતાજી, બાય.